ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મનોવિજ્ઞાનમાં આગળ જોઈશું. આગળના લેક્ચરમાં આપણે મનોવિજ્ઞાનના અભિગમો જોયા હતા. મનોવિજ્ઞાનના અભિગમો કુલ કેટલા હતા? 6. કેટલા હતા? 6 મનોવિજ્ઞાનના અભિગમો હતા. જૈવિક અભિગમ, વાર્તનિક અભિગમ, બોધાત્મક અભિગમ, મનોગત્યાત્મક અભિગમ, માનવવાદી અભિગમ અને સામાજિક સાંસ્કૃતિક અભિગમ. હવે આપણે માનવવાદી અભિગમની ચર્ચા કરવાની છે. તો માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? અબ્રાહમ મેસ્લો. માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? અબ્રાહમ મેસ્લો. પરીક્ષામાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? તો માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? અબ્રાહમ મેસ્લો હતા. આ અભિગમ માનવીને શક્તિશાળી, ક્રિયાશીલ અને સમાજને અનુકૂળ બનીને રહેનારો ગણાવે છે. કે આ જે અભિગમ છે એ અભિગમ શું કરે છે? તો કે માનવીને એકદમ શક્તિશાળી, ક્રિયાશીલ એટલે કે ક્રિયા કરે, વધારે ને વધારે ક્રિયાશીલ બને અને સમાજને અનુકૂળ બનીને કે પોતાનો જે સમાજ છે, જે સંસ્કૃતિ છે એ સમાજ અને સંસ્કૃતિને અનુકૂળ બની અને રહે એવો ગણાવે છે આ અભિગમ. અબ્રાહમ મેસ્લોના મતે માનવીએ ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી, પરંતુ માનવી સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવનાર, સ્વવિકાસની ઈચ્છા રાખનાર અને વિધાયક દ્રષ્ટિબિંદુવાળો છે. અબ્રાહમ મેસ્લો શું કહે છે આ માનવવાદી અભિગમમાં? અબ્રાહમ મેસ્લો એમ કહે છે કે માનવી જે છે, વ્યક્તિ જે છે એ ભૂતકાળના અને વર્તમાનના, કે એના જે ભૂતકાળ છે એ ભૂતકાળ અને અત્યારે જે વર્તમાનમાં એ જીવે છે એ વર્તમાનના અનુભવનું પોટલું નથી, પરંતુ વ્યક્તિ એ શું છે? માનવી એ શું છે? તો કે સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવનાર, પોતાની જે પ્રમાણની ઈચ્છા હોય, જે પ્રમાણની ઈચ્છાશક્તિ હોય એ પ્રમાણે સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવનાર અને સ્વવિકાસની ઈચ્છા રાખનાર, પોતાના વિકાસની ઈચ્છા રાખનાર, પોતાનો વિકાસ પોતાની રીતે કરવા માટે, પોતાનું જીવન પોતાની રીતે જીવવા માટે શક્તિશાળી છે, ક્રિયાશીલ છે, એવું આ માનવવાદી અભિગમ જે છે એ કહે છે. એટલે કે વિધાયક દ્રષ્ટિબિંદુવાળો, સારી બાબતો, વિધાયક બાબત એટલે સારી બાબતો, વિધાયક દ્રષ્ટિબિંદુવાળો ગણાવે છે. આમ આ અભિગમ માનવીમાં રહેલા ઉજ્જવળ પાસાઓ પર અને સારી બાબતો પર ભાર મૂકતો હોવાથી તેને માનવવાદી અભિગમ કહેવામાં આવે છે. જે આ માનવવાદી અભિગમ છે એ માનવવાદી અભિગમ એ શું કરે છે કે માનવીમાં રહેલા જે ઉજ્જવળ પાસાઓ છે, સારા પાસાઓ છે, એના જે હકારાત્મક પાસાઓ છે, સારા પાસાઓ છે કે જેનાથી એની શું થાય? પ્રગતિ થાય. એવા ઉજ્જવળ પાસાઓ, સારા બાબતો, સારી બાબતો ઉપર ભાર મૂકે છે માટે એને માનવવાદી અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. આ અભિગમના પ્રણેતાઓમાં અબ્રાહમ મેસ્લો ઉપરાંત કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમનો મહત્વનો ફાળો છે. કે આ માનવવાદી અભિગમ છે એ માનવવાદી અભિગમમાં મુખ્ય એના પ્રણેતા કયા છે? અબ્રાહમ મેસ્લો. એટલે અબ્રાહમ મેસ્લોના મુખ્ય પ્રણેતા છે અને એ સિવાય બીજા ઉપરાંત કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ, એનો પણ મહત્વનો ફાળો છે આ અભિગમમાં. હવે આપણે આગળ નવો ટોપિકનો અભ્યાસ કરીશું કે મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસ ક્ષેત્રો જણાવો. કે અત્યારના જે મનોવિજ્ઞાન છે એ મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસ ક્ષેત્રો કેટલા છે? તો વિકસિત અભ્યાસ ક્ષેત્રો કેટલા છે? 6 વિકસિત અભ્યાસ ક્ષેત્રો છે મનોવિજ્ઞાનના. પ્રથમ છે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. પ્રથમ કયું છે? પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. બીજું છે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. કયું છે? ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. ત્રીજું છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. ચોથું છે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન. પાંચમું છે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. છઠ્ઠું છે જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. આપણે આ 6 અભ્યાસ ક્ષેત્રોનો અભ્યાસ કરવાનો છે. એમાં મોસ્ટ આઈએમપી 3 છે પરીક્ષામાં પૂછાય એવા કે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન વિશે સમજાવો. એ રીતે 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન વિશે સમજાવો. બીજો પ્રશ્ન એ રીતે પૂછાય કે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે સમજાવો. ત્રીજો પ્રશ્ન એ રીતે પૂછાય કે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન એટલે શું, એના વિશે સમજાવો. તો આ રીતે આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. તો હવે આપણે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન વિશે અભ્યાસ કરીશું. ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન વિશે અભ્યાસ કરીશું. તો આ ચિકિત્સા, અસાધારણ અને સલાહ, આ ત્રણેય જે ક્ષેત્રો છે, ચિકિત્સા, અસાધારણ અને સલાહ, આ ત્રણેય જે ક્ષેત્રો છે એકબીજા સાથે સંકળાયેલા, એટલે કે એકબીજા સાથે જોડાયેલા છે. કઈ રીતે જોડાયેલા છે તો જુઓ. હવે
કે ચિકિત્સા મનોવિજ્ઞાન જે છે એ મનોરોગોના ઉપચાર અને અટકાવ સાથે સંકળાયેલું છે. જે ચિકિત્સા મનોવિજ્ઞાન છે, ક્લિનિકલ સાયકોલોજી, જે ચિકિત્સા મનોવિજ્ઞાન છે એ શું કરે છે કે મનોરોગ, જે માનસિક રોગ થાય છે, માનસિક બીમારી થાય છે, મનોરોગો થાય છે, એ મનોરોગોનો ઉપચાર કઈ રીતે કરવો, કઈ રીતે એની સારવાર કરવી અને કઈ રીતે મનોરોગને થતો અટકાવવો, કઈ રીતે એને અટકાવવો, એના સાથે સંકળાયેલું છે. તે મનોરોગોના કારણો શોધવા, મનોરોગીઓનો ઉપચાર કરવો અને મનોરોગ થતો અટકાવવાનું કાર્ય આ ક્ષેત્રના નિષ્ણાંતો કરે છે. કે ચિકિત્સા જે મનોવિજ્ઞાન છે એ મનોવિજ્ઞાનના નિષ્ણાંતો શું કરે છે તો કે વ્યક્તિને કોઈ મનોરોગ થયો છે, કોઈ માનસિક બીમારી થઈ છે, તો એ માનસિક બીમારી થવાના કારણો શોધવા, પછી જે માનસિક બીમારીવાળી વ્યક્તિ છે, જે મનોરોગી જે વ્યક્તિ છે, એ મનોરોગી વ્યક્તિનો ઉપચાર કરવો અને મનોરોગ થતો અટકાવવો, કઈ રીતે આ મનોરોગ થતો અટકાવી શકાય, કઈ રીતે અટકાવવાનું કાર્ય કરવું, એ કામ આ ક્ષેત્રના જે ચિકિત્સા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જે છે એના નિષ્ણાંતો આ કાર્ય કરે છે. હવે બીજું છે અસાધારણ મનોવિજ્ઞાન. તો અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય શું છે તો કે જુદા જુદા માનસિક રોગોના પ્રકાર, લક્ષણો, કારણો વિશેની જાણકારી વગેરે વિશે અભ્યાસ કરે છે. કે અસાધારણ મનોવિજ્ઞાનનું મુખ્ય કાર્ય શું છે તો કે જુદા જુદા જે માનસિક રોગો થાય છે એ માનસિક રોગોના પ્રકારો જાણવા, કે કયા કયા પ્રકારના માનસિક રોગો હોય છે. અસાધારણ સાયકોલોજી એટલે કે એબનોર્મલ સાયકોલોજી, એમાં જે અલગ અલગ માનસિક રોગો છે, માનસિક રોગોના પ્રકારો જાણવા, એના લક્ષણો જાણવા અને એના કારણો વિશેની જાણકારી, એ બધાનો અભ્યાસ આ એબનોર્મલ સાયકોલોજી એટલે કે અસાધારણ મનોવિજ્ઞાનમાં થાય છે. જ્યારે સલાહ મનોવિજ્ઞાન એ રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યાઓ કે મૂંઝવણમાં લોકોને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. સલાહ, કાઉન્સેલિંગ સાયકોલોજી, સલાહ મનોવિજ્ઞાન, કાઉન્સેલિંગ સાયકોલોજી, એમાં શું કરે છે કે રોજબરોજની વ્યક્તિની મુશ્કેલીઓ, રોજબરોજની વ્યક્તિની ચિંતાઓ, મુશ્કેલીઓ, સમસ્યાઓ જે છે એ સમસ્યામાં, મૂંઝવણમાં લોકોને શું કરે છે, માર્ગદર્શન આપે છે. એમને સલાહ આપવાનું કામ, માર્ગદર્શન આપવાનું કામ, મદદ આપવાનું કામ કોણ કરે છે? સલાહ મનોવિજ્ઞાન કરે છે. પરીક્ષામાં ઘણીવાર ત્રણમાંથી કોઈ પણ એક પૂછાય કે મનોરોગોનો ઉપચાર અને અટકાવનું કાર્ય કોણ કરે છે, તો કોણ આવે? ચિકિત્સા મનોવિજ્ઞાન આવે. પછી માનસિક રોગોના પ્રકારો જાણવા, એના લક્ષણો જાણવા, એ બધું કામ કોણ કરે છે? તો અસાધારણ મનોવિજ્ઞાન આવે. જ્યારે એમ પૂછાય કે વ્યક્તિની રોજબરોજની મુશ્કેલીઓ, એની ચિંતાઓ, મૂંઝવણો, સમસ્યાઓ, એ બધામાં એને મદદ કરવાનું કામ કોણ કરે છે? તો કોણ આવે? સલાહ મનોવિજ્ઞાન આવે. સલાહ મનોવિજ્ઞાનમાં કામ કરતા સલાહકારો તાલીમ પ્રાપ્ત કરેલા હોય છે. કે જે સલાહ, કાઉન્સેલિંગ સાયકોલોજીમાં જે કામ કરતા સલાહકારો હોય છે, જે સલાહ આપે એને શું કહેવાય? સલાહકાર કહેવાય છે. તો કે જે સલાહકારો હોય છે તાલીમ પ્રાપ્ત કરેલા હોય છે, એની ડિગ્રી તાલીમ પ્રાપ્ત કરેલી હોય છે. તેઓ સમસ્યાવાળી વ્યક્તિઓને સમસ્યામાંથી બહાર લાવવા મદદરૂપ થાય છે. કે કોઈને કોઈ સમસ્યા હોય, મૂંઝવણ હોય, અડચણ હોય, તો એ સમસ્યામાંથી એમને બહાર લાવવાનું કામ આ સલાહ મનોવૈજ્ઞાનિકો કરતા હોય છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં MA MPhil કરીને ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિષ્ણાંત તરીકે કામ કરી શકે છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં કોણ કામ કરી શકે? ચિકિત્સા મનોવિજ્ઞાનમાં કોણ કામ કરી શકે? નિષ્ણાંત તરીકે કોણ કામ કરી શકે? તો કોણ આવે? MA MPhil કરેલા ચિકિત્સા મનોવિજ્ઞાનિકો. કોણ આવે? MA MPhil કરેલા ચિકિત્સા મનોવિજ્ઞાનિકો. માનસિક રોગોની હોસ્પિટલમાં આવા નિષ્ણાંતો સેવા આપે છે. માનસિક રોગો, જે મગજને લગતી હોસ્પિટલો હોય છે, માનસિક રોગોની મેન્ટલ હોસ્પિટલો જે હોય છે, એમાં આવા નિષ્ણાંતો સેવા આપતા હોય છે, આવા નિષ્ણાંતો કામ કરતા હોય છે. આગળ હવે બીજું ક્ષેત્ર છે, કયું છે? શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. કયું છે? શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો શાળાકીય મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, અક્ષમતાઓના કારણોને સમજવા અને તેનું નિરાકરણ કરવાના પ્રયાસો કરે છે. શાળાકીય મનોવિજ્ઞાન શું કરે છે કે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, વિદ્યાર્થીઓને કઈ કઈ જગ્યાએ અભ્યાસમાં મુશ્કેલીઓ પડે છે, વિદ્યાર્થીઓ કઈ કઈ જગ્યાએ ડરે છે, અભ્યાસમાં એમને મુશ્કેલીઓ પડે છે, એમની અક્ષમતાઓ, કે શેમાં એ સક્ષમ છે નહીં, શેમાં એ પાછળ પડે છે, એમની અક્ષમતાઓના કારણો સમજે છે અને એ બધું સમજી અને એનું નિરાકરણ કરે છે. એમને મુશ્કેલીમાંથી શું કરે છે? બહાર લાવવાનું કામ આ મનોવિજ્ઞાન કરે છે, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. આ ઉપરાંત શારીરિક કે માનસિક રીતે પછાત બાળકો માટે અલગ પ્રકારના શિક્ષણનું વ્યવસ્થાપન કરવાનું કાર્ય પણ કરે છે. કે જે શારીરિક અને માનસિક રીતે પછાત બાળકો
છે કે જેમનો વિકાસ મોડો થયો છે એવા પછાત બાળકો જે હોય છે એ માટે અલગ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા પણ આ શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન કરે છે. શિક્ષણમાં મનોવિજ્ઞાનની દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી શાળાનું વાતાવરણ, બાળકોના વૃદ્ધિ અને વિકાસમાં શિક્ષણનું આયોજન કરવું વગેરે. કે શિક્ષણમાં મનોવિજ્ઞાનની દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી અને શું કરે છે કે જે પ્રમાણે શાળાનું વાતાવરણ, પછી બાળકોના વૃદ્ધિ વિકાસના સંદર્ભમાં શિક્ષણનું આયોજન કરવાનું કાર્ય પણ કરે છે. બાળકને યોગ્ય રીતે શિક્ષણ મળે અને તેનું ચારિત્ર ઘડાય અને તેનો સર્વાંગી વિકાસ થાય તે કાર્ય આ શાખા કરે છે. કે બાળકને શાળામાં યોગ્ય વાતાવરણ મળે, યોગ્ય રીતે શિક્ષણ મળે, બાળકનું સારું ચારિત્ર ઘડાય, એનો સર્વાંગી વિકાસ થાય, સારો એનો વિકાસ થાય, એ બધું કાર્ય આ શાખા કરે છે. કઈ શાખા? શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન આ બધું કાર્ય કરે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓને શિક્ષણ બાબતે મદદ કરે છે અને તેમની સમસ્યાઓ ઉકેલે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શું કરે છે કે શાળા મનોવૈજ્ઞાનિકો, શાળાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ બાબતે મદદરૂપ થાય છે. એમને કોઈ સમસ્યા હોય, કોઈ અડચણ હોય, કોઈ મુશ્કેલી હોય, શાળા સંચાલકોને હોય, શિક્ષકોને હોય, વિદ્યાર્થીઓને હોય, વાલીઓને હોય, તો એ બધા બાબતમાં આ શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એમને શું કરે છે? સમસ્યાઓ દૂર કરે છે અને એમને મદદ કરે છે. આગળ છે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. આગળ કયું છે? જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. તો જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાંની ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. કે એનું આખું જીવન ફલક અને એનો વિકાસ કઈ રીતે થાય છે એમાં એ શું કરે છે? તો જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાંની એટલે કે વ્યક્તિનો જન્મ થયો એના પહેલાંની એટલે કે ગર્ભાવસ્થાથી શરૂ કરી અને છેક વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. પરીક્ષામાં એક માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે કે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન એ વ્યક્તિના ક્યાર સુધીના વિકાસને આવરી લે છે? ક્યાં સુધીના વિકાસને આવરી લે છે? તો કે વ્યક્તિના જન્મ પહેલાંની ગર્ભાવસ્થાથી શરૂ કરી અને વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. આ શાખામાં સમગ્ર જીવનચક્રને સમાવી લેવામાં આવે છે. કે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન છે એમાં વ્યક્તિના સમગ્ર જીવનચક્ર છે, જન્મ પહેલાંથી શરૂ કરી અને વૃદ્ધાવસ્થા એટલે આખા જીવનચક્રને સમાવી લેવામાં આવે છે. ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા અને વૃદ્ધાવસ્થા દરમિયાન તથા બુદ્ધિ વિકાસ, તેમાં આવતી મુશ્કેલીઓ વગેરેનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. કે આ જે શાખા છે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન જે શાખા છે એ જે ગર્ભાવસ્થાથી માંડી અને શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા દરમિયાન જે વૃદ્ધિ અને વિકાસ થાય છે એને અસર કરતા પરિબળો, એમાં આવતી મુશ્કેલીઓ, એ મુશ્કેલીના કઈ રીતે ઉકેલ શોધવા, એ બધાનો અભ્યાસ આ જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાનની શાખામાં કરવામાં આવે છે.